દેવર્ષિ નારદ જ્યાં કૈલાસમાં પધાર્યા એટલે માતાએ આદરપૂર્વક એમનું સન્માન કરી પ્રણામ કર્યા. કારણ કે માં પાર્વતીના ગુરુ પણ નારદ છે. નારદજીનું અદ્ભુત પાવન ચરિત્ર છે. ભગવાનના પરમ ભક્ત છે, પરમ ભાગવત છે. નારદજીને લોકો સમાજમાં, સંસારમાં, હસી મજાકમાં એ શબ્દ આપણે ઉપયોગ કરતા હોય. કોઈ ખટપટ કરે ને તો આપણે શું કહીએ કે આનું કામ તો નારદ જેવું છે. લોકો નારદને સમજ્યા જ નથી. નારદ એ કોણ છે? નારદ સ્વયં ભગવાનનો આવેશ અવતાર છે. જે 24 અવતાર છે એમાંનો ત્રીજો અવતાર નારદ છે. વ્રજવાસી સંતો તો બહુ જ સુંદર અર્થ કરે છે કે નારદ, જેની વાત ક્યારેય ભગવાન પણ રદ ન કરી શકે, એ નારદ. નારદ જેને જેને મળ્યા છે એને એક વાત તો નક્કી થઈ ગઈ કે એને ભગવાન મળશે જ, એને ભગવાનના દર્શન થયા છે. તમે કોઈ પણ શાસ્ત્ર ઉઠાવી જુઓ, કોઈ કથાનું દર્શન તમે કરો, નારદ જેને જેને મળ્યા એને ભગવાનના દર્શન અવશ્ય થયા છે. કોઈ ગુરુનું આપણે દર્શન કરવું હોય, એની ક્ષમતા આપણે જોવી હોય, ગુરુનું સામર્થ્ય જોવું હોય, તેના શિષ્યોનું આપણે જોઈ લઈએ, એના શિષ્યોનું દર્શન થઈ જાય તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એના ગુરુ કેવા હશે. નારદના શિષ્ય તમે જુઓ, બે બાળ શિષ્યો ધ્રુવ અને પ્રહલાદ એ નારદના શિષ્ય છે. બે વયોવૃદ્ધ શિષ્યો આદિ કવિ વાલ્મીકી, વંદે વાલ્મીકી કોકિલમ સ્વયં આરુહ્ય કવિતા શાખા, વંદે વાલ્મીકી કોકિલમ. આદિ કવિ, આ જગતનો પ્રથમ કવિ કોઈ હોય તો આદિ કવિ વાલ્મીકી છે. આ જગતનું પ્રથમ મહાકાવ્ય જેને કહ્યું, કવિઓ વિદ્વતજનો કહે એ છે રામાયણ. જેની રચના કરનાર આદિ કવિ વાલ્મીકી. નારદનો સંગ થયો, વાલ્યા લુટારામાંથી આદિ કવિ વાલ્મીકીજી બની ગયા. એક સંતની કૃપાથી, એક સાધુના સંગથી, એ સત્સંગના પ્રભાવથી આદિ કવિ બન્યા. આ પ્રસંગ જગ જાહેર છે. આદિ કવિ વાલ્મીકી એ નારદના શિષ્ય, અને ભગવાન વેદ વ્યાસ, જેણે વેદ શાસ્ત્રો પુરાણોની રચના કરી, એ વેદ વ્યાસ પણ ભગવાન નારદના શિષ્ય છે. જે ભગવાનનો આવેશ અવતાર છે. એ દેવર્ષિ નારદ એક દિવસ કૈલાસમાં ભગવાન શંકર પાર્વતીના દર્શન કરવા માટે પધારે છે. માં જગદંબાએ આદર આપ્યો, પોતાના ગુરુને પ્રણામ કર્યા, યોગ્ય આસન આપ્યું છે, અને પોતાની જિજ્ઞાસા જે હતી, પોતાના મનની અંદર જે સંદેહ હતો, એ પ્રશ્ન પોતાના ગુરુને પૂછ્યો કે હે ગુરુદેવ, મારા પતિ મહાદેવ પોતાના કંઠમાં જે માળા ધારણ કરે છે, ખોપડીઓની માળા, મુંડ માળા, એ કોની માળા છે? એ શું કામ ધારણ કરે છે? કેટલા સમયથી ધારણ કરે છે? જ્યારે ભગવાન શંકરે કહ્યું કે દેવી, એ જાણવામાં સાર નથી, તમે ભગવત કથા સાંભળો. એ સમયે સત્સંગ ચાલતો હતો. વારંવાર માતાજીએ આગ્રહ કર્યો, ત્યારે ભગવાન શંકરે કહ્યું કે દેવી, એ બીજા કોઈના મસ્તકોની માળા નથી, બીજા કોઈની ખોપડીઓની માળા નથી. એ તમારા મસ્તકની ખોપડી એક અવતારે હું મારા કંઠમાં ધારણ કરું છું. થતા થતા અનેક અવતારો તમે લીધા, અનેક લીલાઓ તમે કરી. એક અવતાર પૂરો થાય એટલે એક મુંડમાલા મારા કંઠની અંદર મુંડ પધરાવું, એમ થતા થતા આજે મુંડમાલાનું રૂપ ધારણ કર્યું છે. અને માતાજીને પ્રશ્નની અંદર વધારે સંદેહ થયો કે મારી ખોપડીઓની માળા? તો કે હા. શું મારો જન્મ થાય, મારું મૃત્યુ થાય? તો કે હા. દેવી, તમારું એક અવતાર થાય, અવતાર કાર્ય પૂરું કરો એટલે હું મારા કંઠની અંદર તમને ધારણ કરું. એમ થતા થતા આજે યુગો વીતી ગયા, અનેક અવતારો વીતી ગયા. ત્યારે માતાજીએ વધુ એક પ્રશ્ન ભગવાન શિવને કર્યો કે મહાદેવ, મારો જન્મ અને મૃત્યુ થાય છે, શું તમારો જન્મ અને મૃત્યુ ક્યારે થતું નથી? ભગવાન શિવ કહે નહીં દેવી,
હું અજન્માનો લોકા કિમ વયવવંતોપી જગતા અધિષ્ઠાતારમ કિમ ભવ વિધિર્નાદ્રત્ય ભવતી. હું અજન્મા છું, મારો કોઈ જન્મ નથી, મારું કોઈ મૃત્યુ નથી. એનું કારણ શું? તો કહે મારી પાસે એવી એક દિવ્ય અમૃત કથા છે, અમર કથા છે, એવું શ્રીમદ ભાગવત કથામૃત છે, જે કથાના પ્રભાવથી હું નિત્ય અમર છું. ભગવાન શિવ એ તો આદિ અજન્મા છે જ, આદિદેવ છે, શાશ્વત છે, સનાતન છે. પરંતુ અહીંયા ભાગવતનો મહિમા બતાવ્યો છે ભગવાન શિવે, કથાનો મહિમા બતાવ્યો છે, દેવીને કથા શ્રવણ કરવાનો મહિમા બતાવ્યો છે. ભગવાન શિવ સ્વયં જો શ્રીમદ ભાગવત કથાનો મહિમા ગાતા હોય તો આપણે તો જીવ છીએ. શિવને જો પરમ સુખ પ્રદાન કરનારી આ દિવ્ય કથા હોય તો જીવને શું કામ પરમ સુખ પ્રાપ્ત ન થાય? જો જીવ શ્રદ્ધા વિશ્વાસ પૂર્વક ભગવત કથા શ્રવણ કરે તો અવશ્ય એ આત્મ સુખનો અનુભવ કરે છે, આત્મ સુખની પ્રાપ્તિ કરે છે.